માં તો મૃત્યુ પિતુ સમન સમાન, મૃત્યુ જ માં બની જશે, પિતા જ યમરાજ બની જશે. અને જે ધર્મના પક્ષમાં નહીં જીવતો હોય સાહેબ, અથવા તો પ્રેમના પક્ષમાં, જ્ઞાનના નીતિના પક્ષમાં નહીં જીવતો હોય, સુધા હોય એવી અમૃત એની માટે ઝેર બની જાય. શાસ્ત્ર વચન છે, આપણને કામ લાગે એવું વચન છે સાહેબ. ધર્મના પક્ષમાં નહીં જીવીએ ને તો આપણો જ મિત્ર 100 દુશ્મનની જેમ કામ કરશે. ધર્મનો અર્થ એટલો નહીં કરવો કે સાહેબ તિલક કરી લીધું ને માળા પહેરી લીધી. નહીં. ધર્મનો અર્થ એ છે પોતાના ઉપરનું કંટ્રોલ. મરચાને કહેવું પડે કે તું તીખું થા, એનો ધર્મ લ્યો. धर्म जब छूट जाता है ना तब आदमी का पतन तो वो तो बहुत छोटा शब्द है, वो कचरा पेटी में चला जाता है, उसकी कोई वैल्यू नहीं रहेगी. छाछ तो धर्म છે ખટાશ. છાશ શેમાંથી બને? દહીંમાંથી. દહીંનો ધર્મ શું છે? ખટાશ. પણ દહીં શેમાંથી બને? દૂધ ખાટું હોય તો નહીં ચાલે. ભલે દૂધમાંથી જ દહીં બન્યું છે, ખટાશ મળી ગઈ, પણ દૂધ ખાટું હોય તો નહીં ચાલે, કારણ કે દૂધનો ધર્મ નથી ખટાશ. અને જો એને ધર્મ છોડ દીધો અને ખટાશ પકડી લીધી તો એ જ દૂધે જવું પડે કચરા પેટીમાં, એનું પતન થઈ જાય સાહેબ. એમ માણસે પોતાના ધર્મને, ધર્મનો અર્થ શું છે? પોતાની ઉપરનું નિયંત્રણ.